નમસ્કાર, હું છું આપનો વિરાજ ભવાન અને આજે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવવાનું થયું છે અને ત્યાં આપણે આદર્શ હોસ્પિટલમાં એકચ્યુઅલી પધારી ચૂક્યા છીએ અને ત્યાં આપણે ત્યાંની તમામ સુવિધા અને ત્યાંની તમામ સવલતો આપણને જોવા મળશે અને હું તમને એક એક ડિપાર્ટમેન્ટ બતાવીશ અને ડૉક્ટર સ્ટાફ એ દરેકની મુલાકાત કરીશું. એકચ્યુઅલી અમે હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ અને અંદર એન્ટર થવાનો જે રસ્તો છે, જે ગ્રાઉન્ડ છે, ત્યાં પહોંચ્યા છીએ અને ધીરે ધીરે આપણે રિસેપ્શન જે કહેવાય ત્યાં એ વિભાગમાં પહોંચ્યા છીએ અને ધીરે ધીરે અંદર જઈશું. તમને એક એક વિભાગ બતાવીશ. જે કહેવાય કે રિસેપ્શન વિભાગ, જે કેસબારી કહેવાય, જેની પ્રથમ પ્રોસેસ છે એ અહીંયાથી ચાલુ થાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા લાઇનમાં લોકો ઊભા છે જે એની પ્રોસેસ માટે. તો ધીરે ધીરે આપણે આગળ વધીશું. એક એકની કામગીરી છે એ તમે જોઈ રહ્યા છો. આદર્શ હોસ્પિટલ એટલે આદર્શનું કામ છે જે ખરેખર ખૂબ જ અતિ સુંદર કામ અહીંયા થઈ રહ્યું છે. ખરેખર સારી એવી સારવાર લઈને હસ્તામુખે ઘરે જાય છે. સરસ મજાની હોસ્પિટલ એટલે કે આદર્શ હોસ્પિટલ 100% મુલાકાત લેજો. સરસ મજાના ગણપતિ ભગવાન અને મા અંબાની પ્રતિમા તમને દેખાશે અને એના ખૂબ જ આશીર્વાદ, અસીમ કૃપા છે લોકો પર. લોકો સાજા થાય છે. અને હવે જે વિભાગ તમને બતાવવા જઈ રહ્યો છું સીટી સ્કેન. તો અહીંયા સીટી સ્કેન થાય છે અને સીટી સ્કેન કરીને લોકોનું જે પણ બીમારી હોય એનું નિદાન કરવામાં આવે છે. તો આ તમે જે જોઈ રહ્યા છો એ સીટી સ્કેન વિભાગ છે અને હવે આપણે આગળના એક વિભાગ તરફ જઈશું. અને હવે જે રૂમમાં હું ઊભું છું એ એક્સરે રૂમ છે. અહીંયા દરેકના એક્સરે થાય છે અને એક્સરેમાં જે પણ કોઈ બીમારી હોય એનું નિદાન કરવામાં અહીંયાથી જે એક્સરે હોય એના દ્વારા ચકાસીને કરવામાં આવે છે. અને હવે આગળના વિભાગમાં આપણે જઈશું તો થોડું આપણે એનો એક્સરે વિભાગ પણ બતાવી દઈએ. આ એક્સરે વિભાગ છે અને અહીંયા દરેકના એક્સરે કરીને અને પ્રોસેસ કરીને એના રોગનું નિદાન થાય છે. અને હવે જે એક્ઝેક્ટ તમને બતાવવા જઈ રહ્યો છું, ચોથા માળે આપણે પહોંચ્યા છીએ અને ચોથા માળે બ્લડ સેન્ટર, ત્યાં આપણે જવાનું છે અને તમને બ્લડ સેન્ટર પણ બતાવીશ. તો મિત્રો જેની વાત કરી કે જે બ્લડ બેંક, તો ત્યાં બ્લડનો ટેસ્ટ પણ થાય છે, બ્લડ ડોનેટ થાય છે અને બ્લડ રિપોર્ટ પણ અહીંયા નીકળે છે. તો એવી તમને બ્લડ બેંક પણ આપણે બતાવીશું. આદર્શ હોસ્પિટલની એક સરસ મજાની સુવિધા એમાં આ પણ સામેલ છે. આ જે વિભાગ છે ત્યાં બ્લડ ડોનેટ થાય છે અને લોકોને બ્લડ આપવામાં પણ આવે છે. જે વિભાગની તમે વાત કરી રહ્યો હતો એ સરસ મજાનો આ પણ એક વિભાગ છે આદર્શ હોસ્પિટલનો. બતાવી દો ખાલી. તો મિત્રો આ એ મશીન છે જ્યાં બ્લડના અલગ અલગ વિભાગો, જેમ કે પ્લેટનેટ અને બ્લડના જે ગ્રુપ છે એ અહીંયાથી અલગ કરીને જે દર્દીને જે પ્રમાણે જે જોઈતું હોય, સેલ જોઈતા હોય, પ્લેટનેટ જોઈતા હોય, એ રીતે અલગ અલગ અહીંયા ગ્રુપ બનાવીને એ પણ અહીંયા કરવામાં આવે છે. એના આ મશીનો છે. મિત્રો જોઈ શકો છો તમે. ખૂબ જ આદર્શ હોસ્પિટલની સુવિધા ખરેખર અદ્યતન સુવિધા છે, અદ્યતન ટેકનોલોજી છે. તો મિત્રો તમને વિચાર થતો હશે કે જે બ્લડ અહીંયા એકઠું કરવામાં આવે છે એનો સંગ્રહ ક્યાં થાય છે? તો આદર્શ હોસ્પિટલમાં એ પણ સુવિધા છે જ્યાં મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ કહેવાય, જે ફ્રીજ કહેવાય, એમાં આ રીતે એને એકઠું કરીને એને અંદર સરસ સ્ટોર કરવામાં આવે છે. તો આ એ પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે અને આવી ઘણી બધી સુવિધાઓ હજુ તો હું તમને બતાવવાનો છું. અને મિત્રો હવે જે બતાવવા જઈ રહ્યો છું ફિઝિયોથેરાપી જેને કહેવાય, એક્સરસાઇઝ વિભાગ, તો એની પણ અદ્યતન સુવિધા, અદ્યતન ટેકનોલોજી અને ખૂબ જ અહીંયા જે સ્ટાફ છે એ સરસ મજાની એક્સરસાઇઝ સાથે
દરેકને કામ આપે છે અને એક એક મશીન તમને હું બતાવવા જઈ રહ્યો છું. તો આવા દરેક મશીનો અહીંયા ઉપલબ્ધ છે અને અહીંયા સ્ટાફ પણ એટલો તત્પર છે જે ખરેખર સરસ મજાની એક્સરસાઇઝ સાથે લોકોને સુવિધા પૂરી પાડે છે. અને અહીંયા ખૂબ જ મજાની સુવિધા છે. તો આદર્શ હોસ્પિટલમાં આદર્શપૂર્વક કામ થાય છે અને ખરેખર ખૂબ જ હેલ્પફુલ આ હોસ્પિટલ છે. તો આપણે એની મુલાકાત એટલા માટે આવે છીએ કે ખરેખર એમની સુવિધા તમારા સુધી પહોંચે. તો 100% તમે પણ મુલાકાત લેજો. અહીંયા નાના મોટા વૃદ્ધો અને નાના બાળકોના પણ એક્સરસાઇઝ કરવામાં આવે છે અને એક્સરસાઇઝ કરીને ફિઝિયોથેરાપી દ્વારા એમને સાજા અને સાજા કરવામાં આવે છે. આવી અદ્યતન સુવિધા આદર્શ હોસ્પિટલની છે. કોઈ પણ જાતનું પેન હોય, કોઈ પણ જાતની તકલીફ હોય તો એક્સરસાઇઝ દ્વારા અને ફિઝિયોથેરાપી દ્વારા અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અહીંનો તત્પર સ્ટાફ ખૂબ જ મહેનતથી, ખૂબ જ સ્ટ્રગલથી લોકોને હેલ્પફુલ બને છે. તો દરેકનો આભાર. કારણ કે આદર્શ હોસ્પિટલની એક જ ખાસિયત છે કે અહીંયા દરેકને સારી એવી ટ્રીટમેન્ટ મળે અને સારી એવી સુવિધા મળે. અને હવે આગળ એક વિભાગ તમને હું બતાવવા જઈ રહ્યો છું. તો આપણે એકચ્યુઅલી હવે આવી ગયા છે લેબોરેટરી વિભાગમાં. અહીંયા તમામ પ્રકારના ટેસ્ટ થાય છે, જેવા કે કેન્સરના, ટીબીના, પછી કેન્સરના, જે માઇન્ડના, અને દરેક પ્રકારના લેબોરેટરીના ટેસ્ટ થાય છે. અને ખરેખર એના ઉપર ખૂબ જ રિસર્ચ કરીને રોગો સુધી પહોંચે છે અને રોગોનું નિદાન કરે છે. આવી અદ્યતન સુવિધા આદર્શ હોસ્પિટલમાં આ એક અલગ સુવિધા પણ છે. બ્લડ રિપોર્ટ, આ દરેક પ્રકારના રિપોર્ટ કરીને લોકોની બીમારીમાં સરળતાથી એના ઈલાજો થાય છે અને રોગમુક્ત કરવામાં આવે છે. આદર્શ હોસ્પિટલમાં કિડનીના પેશન્ટોને ડાયાલિસિસ કરવામાં પણ આવે છે. સ્પેશિયલ બહારથી ડૉક્ટરો આવે છે અને જે તમને બતાવવા જઈ રહ્યો છું એ ડાયાલિસિસ સેન્ટર રૂમ છે અને ત્યાં પેશન્ટોને ડાયાલિસિસ કરીને એમની કિડનીને સારવાર પણ કરવામાં આવે છે. નાના બાળકોનો વિભાગ પણ છે અને સ્પેશિયલ ચિલ્ડ્રન વોર્ડ કહેવાય, જે બાળકોને અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એ રૂમ તમને બતાવવા જઈ રહ્યો છું. પ્રસૂતિ વખતે જે બહેનોને સુવાડવામાં આવે છે એ આ રૂમ તમને બતાવી રહ્યા છે આપણા કેમેરામેન. અને હવે જે ડિલિવરી જે થાય છે એ રૂમ પણ આપણે બતાવીશું. તો અને જે રૂમ છે એ આ ખરેખર ખૂબ જ સુવિધાવાળો રૂમ કે જેથી કરીને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સરસ મજાની નોર્મલ ડિલિવરી થાય એવો પ્રયાસ કરીને અહીંયા સુવિધા આપવામાં આવે છે, સગવડ આપવામાં આવે છે. તો આ પ્રસ્તુતિ રૂમ પણ આપણે કહી શકીશું એને, જે તમે જોઈ રહ્યા છો. આ લેબર રૂમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં પ્રસૂતિ થાય છે. ખૂબ જ અદ્યતન સુવિધા, અદ્યતન સગવડ અને ખૂબ જ સંઘર્ષ સાથે કામ કરવામાં આવે છે. તો અહીંયા લેબર રૂમ પછી કેએમસી રૂમ પણ છે. કેએમસી રૂમ એટલે કાંગારૂ મધર કેર. તો ત્યાં જે બાળકોના વેઇટ ઓછા હોય, જે બાળકોના વજન ઓછા હોય એવા બાળકોને અહીંયા સુવિધા આપવામાં આવે છે. એટલે કે માતાનું અને બાળકનું ચેસ્ટ મળીને
એની ચેસ્ટ વધે એના માટેની અહીંયા સરસ મજાની સુવિધા છે. 2 બોર્ડ. તો આદર્શ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરની પણ સુવિધા છે. તો તમામ પ્રકારની દવાઓ અહીંયાથી ઉપલબ્ધ થાય છે. કોઈ પણ જાતની દવા લેવા માટે આપણે ન જવું પડે એના માટે સરસ મજાની મેડિકલ સ્ટોરની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. સુવિધામાંની એક સુવિધા અહીંયા કેન્ટીનો પણ છે અને કેન્ટીનમાં તમામ લોકો જમે છે. એમાં અહીંયાથી 2 ટાઈમ પેશન્ટો માટે પણ ટિફિન જાય છે. ત્યારબાદ સગાવાલા હોય અહીંયા જે પણ આવે છે એ પણ કેન્ટીનમાં જમે છે. તો આગળ તમને એક વિભાગો બતાવતો જઈશ. તો મિત્રો અહીંયા મોટા પ્રમાણમાં લોકોની જમવાની સુવિધા છે. 100, 200, 500 લોકો સુધી અહીંયા લોકો હારે જમી શકે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે સુવિધા અહીંયા લોકો ખરેખર સરસ મજાનું સ્વાસ્થ્ય અને સારું હેલ્પ થાય એ રીતેના સરસ મજાના ભોજન અહીંયા બનાવવામાં આવે છે અને કેન્ટીનની સુવિધા અહીંયા પૂરી પાડે છે. ચા, કોફી, નાસ્તો અને સાદું ભોજન પણ અહીંયા મળે છે મિત્રો. તો આદર્શ હોસ્પિટલની એક આ સરસ મજાની સુવિધા અહીંયા આ પણ છે. તો જે તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં સંખ્યા અહીંયા ભોજન લે છે. તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો ઓક્સિજન બોટલ અને આ બોટલોથી ગેસ આખી હોસ્પિટલમાં સપ્લાય થાય છે અને દરેક જગ્યાએ ઓક્સિજન દરેક રૂમમાં એની સેન્ટર સિસ્ટમથી ત્યાં પહોંચાડવામાં આવે છે. તો આવી સરસ મજાની સુવિધા આ પણ એક ખૂબ જ અદ્યતન સુવિધા આદર્શ હોસ્પિટલમાં છે મિત્રો. તો મિત્રો હવે જે બતાવવા જઈ રહ્યો છું એ ઓપીડી વિભાગ. ત્યાં તમને જોવા મળશે દરેક પ્રકારની અહીંયા ઓપીડી થાય છે. અલગ અલગ વિભાગો છે એના. તો જનરલ ઓપીડીમાં ઘણા બધા પેશન્ટો આવીને તમને જે નજરે પડે છે એમાં રિસર્ચ કરીને લોકોને સ્વસ્થ કરવામાં આવે, સાજા કરવામાં આવે છે. તેના સ્ટાફ સાથે અહીંયા તમને ઓપીડી વિભાગ જોવા મળશે. એક કાર્ય અહીંયા ખૂબ જ ચોકસાઈપૂર્વક થાય છે જે તમે જોઈ રહ્યા છો. અહીંયા ખરેખર આદર્શ હોસ્પિટલ એટલે એક વિશ્વાસપાત્ર સ્થળ જ્યાં તમે દરેક અલગ અલગ વિભાગો જોઈ રહ્યા છો. તો મિત્રો ખરેખર આદર્શ હોસ્પિટલમાં સરસ મજાની સુવિધા સાથે સરસ મજાના કાર્યો પણ થાય છે. જો તમે જોઈ રહ્યા છો એ આદર્શ હોસ્પિટલના અલગ અલગ વિભાગો છે. એક વિભાગમાં અલગ અલગ જાતના ઓપીડી પણ થાય છે અને કાર્યરત સ્ટાફ સાથે, કાર્યરત ડૉક્ટરો સાથે અહીંયા તમામ પ્રકારના ઓપીડી કરવામાં આવે છે જે ખરેખર સચોટ ઇલાજ અને સચોટ કાર્યો સાથે અહીંયા ખૂબ જ સ્ટ્રગલ સાથે કામ કરવામાં આવે છે. તો અહીંયા સોનોગ્રાફી અને ઇસીજી એ પણ અહીંયા થાય છે. તો એ ભાગમાં આપણે પહોંચ્યા છીએ અને ખૂબ જ કાર્યશીલ કાર્યો અહીંયા થઈ રહ્યા છે. આદર્શ હોસ્પિટલ એટલે કે એક આગવું એવું સ્થાન જે ખરેખર પેશન્ટોને વિશ્વાસ સાથે અહીંયા કાર્યો થાય છે. તો મિત્રો હવે પહોંચી ચૂક્યા છીએ આપણે ઇમરજન્સી વોર્ડમાં અને ઇમરજન્સી વોર્ડમાં 30 જેટલા બેડની સુવિધા છે અને સરસ મજાનો સ્ટાફ પણ અહીંયા કાર્ય કરી રહ્યો છે. તો તમે સ્ટાફને પણ જોઈ શકો છો. અહીંયા એક ડૉક્ટર્સ એક કામ ખૂબ જ જવાબદારીપૂર્વક કરી રહ્યા છે અને ખૂબ જ સરસ મજાની સુવિધા જે તમને આપી છે એ તમને પેશન્ટ સાથે હું બતાવીશ. તો અહીંયા ઇમરજન્સી વોર્ડમાં એક્સિડન્ટ, હાર્ટ એટેક અથવા કોઈ દવા પી ગયા હોય તો એવા ઇમરજન્સી પેશન્ટો માટે અહીંયા ખૂબ જ સરસ મજાની સુવિધા રાખેલ છે. તો તમે જોઈ શકો છો પેશન્ટો સાથે
અને અહીંના સ્ટાફ સાથે ખૂબ જ સાવધાનીપૂર્વક કાર્યો થઈ રહ્યા છે અહીંયા. તો 30 બેડો સાથે સારવાર આપવામાં આવે છે. અહીંયા ઇમરજન્સી વોર્ડમાં એક કાર્ય સાવધાનીપૂર્વક અને આદરપૂર્વક કરવામાં આવે છે. ખૂબ જ પ્રેમ, ખૂબ જ આદર્શ હોસ્પિટલમાં દરેક પેશન્ટોને મળે છે. તો જો તમે જોઈ રહ્યા છો એ વેન્ટિલેટર સુવિધાની અહીંયા સગવડ કરવામાં આવી છે. અને મિત્રો હવે એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા છીએ આઈસીયુ વોર્ડમાં. આઈસીયુ વોર્ડમાં પણ તમે જોઈ શકો છો પેશન્ટોને ખૂબ જ સરસ મજાની સારવાર આપવામાં આવે છે. અને આ છે નર્સિંગ સ્ટાફ, તો એમને પણ તમે જોઈ શકો છો મિત્રો. ખૂબ જ અદ્યતન સુવિધા સાથે આવા 400 માણસ એટલે કે 400 બેડની સુવિધા આ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આદર્શ હોસ્પિટલ એટલે કે ખૂબ જાણીતું નામ અને ખરેખર લોકોને સારી એવી સારવાર આપી રહ્યું છે. તો 100% એની ચોક્કસ મુલાકાત લેજો. અહીંયા તમે પેશન્ટો જોઈ શકો છો. પેશન્ટો અહીંયા બીમારીથી મુક્ત થઈને અને સારી એવી સારવાર સાથે અહીંયા નિરોગી બને છે. તો આવું સરસ મજાનું આદર્શ હોસ્પિટલનું કામકાજ છે. તો મિત્રો 100% આદર્શ હોસ્પિટલની મુલાકાત ચોક્કસ લેજો અને એકવાર એડમિટ કરજો, તો એનો જાતે અનુભવ તમને થઈ જશે. નમસ્તે, જય હિન્દ, જય ભારત. સરનું નામ છે ડૉક્ટર અતુલ પટેલ અને ખૂબ જ સરસ મજાની સુવિધા છે આ હોસ્પિટલમાં. તો એને અનુલક્ષીને આપણે સરને થોડા ક્વેશ્ચન કરીશું અને સર એનો આપણને આન્સર આપશે. અને એની સુવિધાઓ, એમાં જે ડૉક્ટર સ્ટાફ છે, જે અંદર કાર્ય જે થઈ રહ્યા છે એને અનુલક્ષીને વાતો કરવી છે. સર નમસ્કાર. પ્રથમ તો આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે સમય આપ્યો એ બદલ ખરેખર દિલથી થેન્ક યુ. સર મારો પ્રથમ ક્વેશ્ચન એ છે કે આદર્શ હોસ્પિટલ એની શરૂઆત ક્યાંથી કરીને કેવી રીતે કરી? આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજથી લગભગ 7 વર્ષ પહેલાં શરૂઆત કરી. હા, નાના પાયે શરૂઆત કરી હતી. લગભગ 25 બેડની હોસ્પિટલ હતી. એ પછી અમે અહીંયા મેડિકલ કોલેજ ચાલુ કરી કે જેનું નામ છે અનન્ય મેડિકલ કોલેજ. અનન્ય મેડિકલ કોલેજ માટે જે બેડની સંખ્યા જોઈતી હતી એ ઉપલબ્ધ કરાવી અને લગભગ 385 બેડથી આ હોસ્પિટલની શરૂઆત અમે 3 વર્ષ પહેલાં શરૂઆત કરી. હાલ આ હોસ્પિટલ માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને લગભગ 1000 બેડની આ હોસ્પિટલમાં સ્ટ્રેન્થ છે અને બધી સુવિધાઓ, બધા જ ઇક્વિપમેન્ટ્સ અને બધા જ ઓપરેશનો અને બધી સગવડવાળી આ નવી હોસ્પિટલ અમે બનાવી છે કે જે છેલ્લા 3 વર્ષથી અહીંયા આ હોસ્પિટલ ચાલે છે અને મોટી સંખ્યામાં લોકો, પેશન્ટો અહીં આવે છે અને લગભગ દરેક વસ્તુ અહીંયા ફ્રીમાં, એટલે વિનામૂલ્યે અમે ગરીબ પેશન્ટો માટે આ હોસ્પિટલ બનાવી છે. અને દરેક ગરીબ પેશન્ટ અહીંયા આવે છે ત્યારે પ્રાઇવેટ જેટલી સુવિધાઓ એમને મળી રહે એવું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇક્વિપમેન્ટ બનાવે છે. અને હાલ લગભગ અહીંયા રોજના હજારો પેશન્ટો ઓપીડીમાં આવે છે. મોટી સંખ્યામાં લોકો દાખલ થાય છે. લગભગ આ હોસ્પિટલમાં 11 જેટલી ઓપરેશન થિયેટરો છે જે આધુનિક સગવડવાળા છે. દરેક ઓપરેશન થિયેટર એ મોડ્યુલર ઓપરેશન થિયેટરો છે. એમાં દરેક જાતના ઇક્વિપમેન્ટ લેટેસ્ટ જે આવે, પ્રાઇવેટમાં જે અપાય એવા ઇન્સ્ટ્રુમેન્ટ અમે આપીએ છીએ. ઓપરેશન ઉપરાંત અમે અહીંયા ઇમરજન્સી વોર્ડ કે જેમાં બધી સગવડો, વેન્ટિલેટર, પછી દરેક જાતના મોનિટર્સ અને સેન્ટ્રલ એર કન્ડિશન ઇમરજન્સી વોર્ડ રાખેલો છે કે જેમાં ગરીબ પેશન્ટોને વિનામૂલ્યે અમે સારવાર આપીએ છીએ. અહીંયા એ ઉપરાંત અમે આઈસીયુ, દરેક ડિપાર્ટમેન્ટના આઈસીયુ ચાલુ કર્યા છે કે જેમાં સર્જિકલ આઈસીયુ હોય, ઓર્થો હોય, ગાયનેક હોય, એમ દરેક ડિપાર્ટમેન્ટના જુદા જુદા આઈસીયુ સેન્ટ્રલ એર કન્ડિશન બનાવે છે.
આમાં પણ અમે બિલકુલ ચાર્જ ગરીબ પેશન્ટનો લેતા નથી. અમે આઈસીસીયુ ઉપરાંત બીજી ઘણી સગવડો દરેક ડિપાર્ટમેન્ટમાં રાખેલી છે, જેવી કે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સીટી સ્કેન, લેટેસ્ટ સોનોગ્રાફી મશીનો, લેટેસ્ટ એક્સરે મશીનો, એ ઉપરાંત હવે એમઆરઆઈ પણ અમે લાવ્યા છીએ. એમઆરઆઈ સીટી પણ અહીંયા વિનામૂલ્યે આપવામાં આવે છે. અમે ફક્ત ગરીબ પેશન્ટોને અહીંયા વિનામૂલ્યે ઓપીડી પેશન્ટ અને ઇન્ડોર પેશન્ટમાં સારવાર આપીએ છીએ. અહીંયા એ સિવાય પણ જે ગવર્મેન્ટની યોજનાઓ છે, પીએમજેવાયની, મા કાર્ડની, આ બધી યોજનાઓમાં દરેકના ક્લસ્ટર, દરેક ડિપાર્ટમેન્ટના ક્લસ્ટર અહીંયા રાખેલા છે કે જેના લીધે કોઈ બી ઓપરેશન હોય એમાં પેશન્ટને બિલકુલ ચાર્જ કર્યા વગર ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવે છે. એ ઉપરાંત પેશન્ટને ઘરે જવા માટેની સગવડ પણ અમે આપીએ છીએ. અહીંયા વિનામૂલ્યે પેશન્ટને ફૂડ પણ સપ્લાય કરવામાં આવે છે. લેટેસ્ટ કેન્ટીન પણ બનાવેલી છે કે જેના લીધે પેશન્ટોને ન્યુટ્રિશનલ ડાયટ અમે આપી શકીએ. એ સિવાય બીજા બધા જે ડિપાર્ટમેન્ટો છે, સર્જિકલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ, ગાયનિક ડિપાર્ટમેન્ટ, સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ, સ્કિન એટલે ડર્મેટિક ડિપાર્ટમેન્ટ, આવા દરેક લગભગ 10 ડિપાર્ટમેન્ટ અહીંયા અમે ચાલુ કરેલા છે કે જેમાં દરેક જાતના પેશન્ટોને અહીંયા સારવાર આપી શકીએ. એ સિવાય લેટેસ્ટ અમે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ ચાલુ કરીએ છીએ. પોસ્ટ ગ્રેજ્યુએશન પીજી સ્ટુડન્ટ પણ અહીંયા આ વર્ષથી મેડિકલ કોલેજોમાં જે નોન ક્લિનિકલ બ્રાન્ચ છે એમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ અમે ચાલુ કરેલા છે. અહીંયા લગભગ આ ત્રીજી બેચ એમબીબીએસની આવી છે. એના માટે લેટેસ્ટ કોલેજ પણ બનાવી છે, લેટેસ્ટ હોસ્પિટલ બનાવી છે. લગભગ દરેક જાતની સગવડ અહીંયા મેડિકલ કોલેજમાં જે નોર્મ્સ પ્રમાણે એનએમસીના નોર્મ્સ પ્રમાણે જે બી સગવડ જોઈએ એ બધી સગવડ અમે ઉપલબ્ધ કરાવી છે. અહીંયા છેલ્લા 2006થી અમે આ કેમ્પસ ચલાવીએ છીએ. શરૂઆત અમે એન્જિનિયરિંગ કોલેજથી કરી હતી, પરંતુ આજે લગભગ 18 જેટલી કોલેજો અહીંયા ઉપલબ્ધ છે. દરેક જાતના કોર્સીસ અહીંયા ચાલે છે. અહીંયા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન દરેક કોર્સમાં ચાલે છે, જેવા કે આયુર્વેદિક, હોમિયોપેથિક, એન્જિનિયરિંગ, લો, ફાર્મસી, એમ લગભગ 18 જેટલા કોર્સીસ અહીંયા કેમ્પસમાં ચાલે છે. મોટું કેમ્પસ છે, લગભગ 20 એકર જમીનનું મોટું ગ્રીન કેમ્પસ છે. અહીંયા સ્ટુડન્ટને બધી જ જાતની સગવડ આપવામાં આવે છે, પરંતુ બધી જ વસ્તુ ડિસિપ્લિનથી અહીંયા અમે આ સ્ટુડન્ટ પાસે ડિસિપ્લિન શીખવાડીએ છીએ. અહીંયા રહેવા માટે લેટેસ્ટ હોસ્ટેલો પણ છે. અહીં લગભગ 1200 જેટલા સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહે છે અને દરેક સ્ટુડન્ટને ન્યુટ્રિશનલ ડાયટ અને હાઇજેનિક ડાયટ મળી રહે એની સગવડ પણ મેનેજમેન્ટ ધ્યાન રાખે. અહીંયા આ કેમ્પસમાં ચાલતા દરેક કોર્સમાં સારી રીતે કોલેજો ચાલે, ડિસિપ્લિનથી કોલેજ ચાલે, સારા રિઝલ્ટ આવે અને બધી જ સગવડો સ્ટુડન્ટને મળી રહે એવી બધી સગવડો અમે આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવી છે. ખૂબ જ સરસ સર, મસ્ત વાત કરી તમે. પણ મારે પ્રશ્ન એવો છે કે અહીંયા આયુર્વેદ હોસ્પિટલ પણ છે અને હોમિયોપેથી હોસ્પિટલ પણ છે, તો એ પણ આમાં એડ છે? આ કેમ્પસમાં 3 જાતની હોસ્પિટલો બનાવેલી છે. દરેક સેપરેટ છે. હોમિયોપેથિકની અલગ હોસ્પિટલ છે, આયુર્વેદિકની પણ લેટેસ્ટ અલગ હોસ્પિટલ બનાવેલી છે અને એલોપેથિકની હોસ્પિટલ પણ અલગ છે. એલોપેથિકમાં લગભગ 1000 જેટલા બેડ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બનાવેલી છે. આયુર્વેદિકમાં લગભગ 100 જેટલા બેડ છે અને હોમિયોપેથિકમાં પણ લગભગ એટલા બેડ છે. અને દરેક જાતના ઓપીડી, દરેકના ઇન્ડોર અને દરેકની અલગ સગવડવાળા આ હોસ્પિટલો બનાવેલ છે. અને દરેક હોસ્પિટલમાં પેશન્ટો ખૂબ પ્રમાણમાં અહીં આવે છે. દરેક લોકો આયુર્વેદિક, હોમિયોપેથિક અને એલોપેથિક અલગ અલગ સારવારવાળી હોસ્પિટલો છે એમાં સારવાર લે છે. એટલે અહીંયા આ કેમ્પસ જે છે એમાં દરેક જાતની સુવિધાઓ
ઉપલબ્ધ થઈ શકે છે કે એલોપેથિકના કોઈને જરૂરિયાત હોય તો એલોપેથિકના પેશન્ટો આવે એને સગવડ મળે. આયુર્વેદિક જેને પસંદ હોય તો આયુર્વેદિક હોસ્પિટલમાં જાય અને આયુર્વેદિકના પેશન્ટો ખૂબ જ પ્રમાણમાં અહીંયા પોતાની સારવાર કરાવે છે. એવી જ રીતે હોમિયોપેથિક છે. હોમિયોપેથિકમાં પણ લેટેસ્ટ હોસ્પિટલ બનાવેલી છે. હોમિયોપેથિકના પેશન્ટો પણ ખૂબ આવે છે અને એમ આ કેમ્પસમાં જે મેડિકલ સાયન્સના જે કોર્સિસ છે જેવા કે એલોપેથિક એટલે MBBSનો કોર્સ, આયુર્વેદિક કોર્સ, હોમિયોપેથિક કોર્સ, નર્સિંગનો કોર્સ, ફિઝિયોથેરાપીનો કોર્સ, આ બધા જ કોર્સિસ અહીંયા ચાલે છે કે જેમાં કલોલના અને આજુબાજુના વિસ્તારોમાં કોઈ બી સ્ટુડન્ટને બહાર જવું પડે નહીં અને બધી જ જાતના કોર્સિસ અહીંયા કરવા મળે છે. બધી જ જાતની હેલ્થની સર્વિસ અહીંયા ઉપલબ્ધ છે અને સારી રીતે કરવામાં આવે છે. આજે નવી હોસ્પિટલ જે અમે બનાવી છે આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે હાઈવે ઉપર જ આવેલી છે અને એમાં બધી જ સગવડવાળી આ હોસ્પિટલ છે. અહીંયા ફક્ત કલોલના પેશન્ટો આવે છે એવું નથી, પરંતુ આનું ડ્રેનેજ એ બહુ દૂર દૂરથી લોકો, ઉત્તર ગુજરાતના જે લોકો છે, પાલનપુર સાઈડમાં કે ભાઈ અહીંયા ગાંધીનગર સાઈડમાં દેગામ સુધી પેશન્ટો આવે છે. ઇવન અમદાવાદના બી પેશન્ટો અહીંયા ઘણી વખતે ટ્રીટમેન્ટ લેવા આવે છે. જેમ જેમ લોકો જાણતા થાય, જેમ જેમ સગવડ બધાને મળતી થાય અને પેશન્ટ સાજા થતા જાય એ રીતે અહીંયા આ હોસ્પિટલમાં કામ વધતું જ જાય છે. NMCના નોર્મ ઉપરાંત પણ અમને અહીંયા ઓપીડી અને આઈપીડીની સંખ્યા જે વધતી જાય છે. અહીંયા જે પ્રાઇવેટમાં જે ખર્ચા ના કરી શકે જે પેશન્ટો, એવા ગરીબ દર્દીઓ પ્રાઇવેટ જેવી ટ્રીટમેન્ટ અહીંયા લઈ શકે એવી સગવડો અમે આપીએ છીએ. ખૂબ જ સરસ સર. તો દર્શકો, અતુલ સર આપણા જોડે બેઠા છે અને જેની વાત કરી કે આદર્શ જે હોસ્પિટલ છે એના ઓનર છે અને એમને તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ રાખી છે અને નાનામાં નાનો માણસ પણ અહીંયા સેવા લઈ શકે એવો એમનો હેતુ છે, એવી એમને વાત કરી છે. તો એક સર મહત્વનો ક્વેશ્ચન મારો એ છે કે આદર્શ હોસ્પિટલ નામ રાખવું એનો શું ઉદ્દેશ છે, કઈ રીતે રાખવાનું થયું? તમને મારી પોતાની જે જર્ની છે એની વાત કરું. હાજી હાજી. હું પોતે સર્જન છું, હા, મેડિકોસ છું વાહ, અને એના લીધે આ હોસ્પિટલમાં કેવી સગવડ આપવી જોઈએ, હાજી, પેશન્ટ જોડે કેવું બિહેવ હોવું જોઈએ, પેશન્ટને ટ્રીટમેન્ટ કેવી રીતે સારી રીતે મળી રહે, રાઈટ, એવી મને પોતાને મારી હોસ્પિટલ મેં 25 વર્ષ સુધી કલોલમાં જનરલ સર્જન તરીકે પ્રેક્ટિસ કરેલી છે. તો મને ખબર છે કે ગરીબ પેશન્ટોને શું જરૂરિયાત હોય અને હોસ્પિટલોમાં કઈ રીતે સારી સારવાર આપી શકે, પેશન્ટોને કઈ રીતે સારી રીતે સાજા કરી શકાય, એવી હું પોતે મારા બિઝનેસના અને મારા અનુભવના લીધે આ હોસ્પિટલ હું સરસ રીતે ચલાવી શકું છું. અને વર્ષોમાં જેમ જેમ દિવસો જતા જશે એમ સગવડો પણ વધારે આપતા જઈશું, પેશન્ટો વધતા જશે અને જેમ જેમ લોકો જાણતા થશે એમ ગરીબ દર્દીઓ વધારેમાં વધારે આખા ગુજરાતમાંથી અહીંયા સારવાર લેવા આવશે એવી મને આશા છે. ખૂબ સરસ સર. મારો ક્વેશ્ચન એવો હતો કે આદર્શ હોસ્પિટલ નામ કઈ રીતે? હા, હવે આદર્શ હોસ્પિટલનું નામ મેં એટલે રાખ્યું કે મારી પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ જે હતી એનું નામ આદર્શ હોસ્પિટલ. બરાબર. એ બહુ નાના પાયે હતી. મારી લગભગ 40 બેડની હોસ્પિટલ હતી કલોલમાં અને મેં 25 વર્ષ સર્જન તરીકે પ્રેક્ટિસ કરી અને એ નામ અહીંયા ચાલુ રહે. લોકો જાણતા હતા કે મારી હોસ્પિટલ પ્રાઇવેટમાં મેં 25 વર્ષ બહુ સરસ પ્રેક્ટિસ કરી, લોકોની બહુ સારી સેવા કરી. એ સિવાય પણ મેં મારી પ્રેક્ટિસ પછી રાજકારણમાં MLA તરીકે કલોલના રહ્યો. હું અહીંયા કલોલ APMCનો લગભગ 18 થી 20 વર્ષ સુધી ચેરમેન હતો. હું કલોલ મેડિકલ એસોસિએશનનો પણ પ્રમુખ રહી ચૂક્યો છું અને રોટરી ક્લબ જેવી જે NGO છે એમાં પણ મેં બહુ સારી સેવા આપી છે. એ સિવાય હવે એજ્યુકેશનમાં 2006થી અત્યાર સુધીમાં એજ્યુકેશન કલોલમાં સારી રીતે મળી રહે અને એના માટેના મારા પ્રયત્નો હતા.
એજ્યુકેશનમાં આ 18 કોલેજો જે બધી ચાલુ કરી એ પછી થોડો મારા પોતાનો જે વ્યવસાય હતો કે મેડિકલ કોલેજ અહીંયા બનાવી એનું સપનું પણ મારું સાકાર થયું છે અને છેલ્લા 3 વર્ષથી MBA બેઝનો કોર્સ અહીંયા ચાલે છે. આવતા દિવસોમાં ચોક્કસ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સિસ પણ અહીંયા ચાલશે. લગભગ 10 ડિપાર્ટમેન્ટ જેવા કે સર્જરી, ગાયનેક, ઓર્થો, પેડિયાટ્રિક, આ બધા અનેક કોર્સિસ જે છે એના પોસ્ટ ગ્રેજ્યુએશન અહીંયા ચાલુ કરવાના છે. અને એના લીધે કલોલ જેવા નાના સેન્ટરમાં પણ અહીંયા સર્જન, ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડિક સર્જન, પેડિયાટ્રિશિયન આ બધા અહીંયા તૈયાર કરીશું અને એના માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. આ હોસ્પિટલનું નામ બનશે, આ કોલેજનું પણ સારું નામ છે. અમે અહીંયા સારી સેવાઓ ગરીબ પેશન્ટો માટે આપીએ છીએ. એટલે ચોક્કસ આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એ એક વન ઓફ ધી બેસ્ટ કોલેજ ઓફ ધી હોસ્પિટલ ઓફ ધી ગુજરાત બનશે એવી મને આશા છે. ખૂબ સરસ. તો મિત્રો ખરેખર ખૂબ જ સરસ માહિતી આપી સરે આપણને. અને આવી માહિતી સાથે મારે એ જણાવવું છે કે આજુબાજુના જે પણ લોકો છે એમને સરસ મજાની સારવાર મળી રહે અને ટૂંક જ સમયમાં આ હોસ્પિટલની મુલાકાત લેજો. કલોલથી ખૂબ જ નજીક હાઈવે પર આવેલી આ હોસ્પિટલ આદર્શ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એનું નામ છે અને દરેક પ્રકારના અહીંયા રોગોનું નિદાન થાય છે અને સારવાર પણ સારી થાય છે. તો 100% આની મુલાકાત લેજો. અને સર થેન્ક યુ સો મચ, કારણ કે તમે જે તમારો કિંમતી સમય આપ્યો. તો ફરી એકવાર દિલથી થેન્ક યુ. થેન્ક યુ.